સદગુરુ દેવ કી જય। એક બધાને ભાવભર્યું આમંત્રણ। તારીખ 19/5 ને તારીખ 20/5 બાંદ્રા મુકામે બલારામ બાપાની 25મી નિર્વાણ તિથિ રજત મહોત્સવમાં દરેક ભાઈઓ બહેનોને પધારવા અમારું ભાવભર્યું સર્વને આમંત્રણ છે। સદગુરુ દેવ કી જય। गुरु चरण में अर्पण करूं तन मन मति विचार। गुरु चरण में अर्पण करूं तन मन मति विचार। एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार। एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार। सदा ध्यान तेनु रहे तीर्थ स्नान तुल्य नाम। ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम। ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम। प्रगटो आवी शारदा धरी सरस्वती रूप। आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत। आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत। तनमा निज तत्व है देखे सो पूरा। थागड़ थे थाओ रहा बाजत अनहद तूरा। मूल मंत्र ने आराधिए शिव शक्ति का मेला। जीव ब्रह्म न्यारा नहीं। जीव ब्रह्म न्यारा नहीं। बाजत अनहद तूरा। नाम नोबत घटमा वागे पल पल ओजणकारो। साधो सत शब्द ने उचारो। नाम नोबत घटमा वागे पल पल ओजणकारो। साधो सत शब्द ने उसारो। देह देवल मां अद्भुत धड़ाका। ए मां शीत ने धारो।
એમાં ચિત્તને ધારો. દેહ દેવળ માયત ભૂત ધડાકા, એમાં ચિત્તને ધારો. એમાં ચિત્તને ધારો. કોણ કરે છે અવાજ માહી, દમણનો દમનારો, સાધો સત શબ્દને ઉચારો. કોણ કરે છે અવાજ માહી, દમણનો દમનારો, સાધો સત શબ્દને ઉચારો. નામનો બત ઘટમાં વાગે, પલ પલ ઓજણકારો, સાધો સત શબ્દને ઉચારો. ઓળખીએ આત્મ રામને, ગુરુગમ દ્રષ્ટિ ધારો. ભાઈ ગુરુગમ દ્રષ્ટિ ધારો. ઓળખીએ આત્મ રામને, ગુરુગમ દ્રષ્ટિ ધારો. ગુરુગમ દ્રષ્ટિ ધારો. ઘંટડી વાગે સુરતા જાગે, નામમાં નિસ્તારો, સાધો સત શબ્દને ઉચારો. ઘંટડી વાગે સુરતા જાગે, નામમાં નિસ્તારો, સાધો સત શબ્દને ઉચારો. નામનો બત ઘટમાં વાગે, પલ પલ ઓજણકારો, સાધો સત શબ્દને ઉચારો. ઘટો ઘટમાં પોતે ખેલે, 52 અક્ષરથી બારો. એ 52 અક્ષરથી બારો. ઘટો ઘટમાં પોતે ખેલે, 52 અક્ષરથી બારો. નાભી કમળથી નટવા નાસે, પવન પુરુષ જે પ્યારો, સાધો સત શબ્દને ઉચારો. નામનો બત ઘટમાં વાગે, પલ પલ ઓજણકારો, સાધો સત શબ્દને ઉચારો.
દેવી દેવતા જેના થકી નાશના છે અપારો, નાશના છે અપારો. દેવી દેવતા જેના થકી નાશના છે અપારો. તખત ત્રિવેણી માહી બોલે, સુન મંડળ વસનારો સાધો સત શબ્દ ને ઉચારો. चंद्र सूरज की ज्योति जलत है, सर्वने प्रकाशनारो, सर्वने प्रकाशनारो. आवे आनंद आठे पहोर, नाम रूप थी न्यारो, साधो सत शब्द ने उचारो. आवे आनंद आठे पहोर, नाम रूप थी न्यारो, साधो सत शब्द ने उचारो. सुरता लागी नाम निशाने, सोहम तणो विस्तारो, हे सोहम तणो विस्तारो. सुरता लागी नाम निशाने, सोहम तणो विस्तारो. कहे देवाराम सदगुरु थकी, जीवन मुक्ति ने माणो, साधो सत शब्द ने उचारो. कहे देवाराम सदगुरु थकी, जीवन मुक्ति ने माणो, साधो सत शब्द ने उचारो. नाम नो बत घटमा वागे, पल पल हो जणकारो, साधो सत शब्द ने उचारो, सत शब्द ने उचारो. આપણે જેને પરમાત્મા કહીએ, રામ કહીએ, કૃષ્ણ કહીએ, એવા હજારો નામથી જે પરમાત્માનું આપણે સંબોધન આરાધન કરીએ છીએ, એ સ્વરૂપના દર્શનને પામેલા મહાપુરુષો એમ કહે છે કે જેને તમે કરતા કુદરત સર્જનહાર કહો છો, એ પરમાત્મા અત્યારે તમારા ઘટની અંદર નામ રૂપે બિરાજમાન છે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ છે રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એટલે દેવારામ બાપા ગાય છે કે નામ નોબત ઘટમાં વાગે, પલ પલ હો જણકારો, સાધુ સત શબ્દને ઉચારો. નામ રૂપે પરમાત્મા તારા હર શ્વાસાની અંદર
ધબકી રહ્યા છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને મર્મ ભાષાની અંદર નરસિંહ મહેતાએ પણ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું એવો એક શબ્દ બોલે, તારા ઘટ ગગનમાં જો વાસો કેનો વસી રહ્યો છે, જીવ માત્રનું જીવન ઈશ્વર છે. તો ભાઈ એ નામ નોબત ઘટમાં વાગે, પલ પલ હોવો જણકારો, સાધુ સત શબ્દને ઉચ્ચારો. શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા તમારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. કોઈ સદગુરુની શાન લઈને એ બ્રહ્મ શબ્દનું ચિંતન કરીને બ્રહ્મ સ્વરૂપને ઓળખો. બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરીને બ્રહ્મ સ્વરૂપને ઓળખો. જેને વેદ સોહમ અસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ કે તત્વમસી કહે છે, એ શબ્દ બ્રહ્મ. શબ્દ તો હમણાં આપણે આ બોલવા માંડીએ એટલે ઢગલે ઢગલા થઈ જાય ને, શબ્દના ઢગલે ઢગલા થઈ જાય, પણ જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાકે ને એને સ્વાતિ શબ્દ કહેવામાં આવે છે. ગોરખ જતીએ કીધું, હર હર હીરા પારખલે, શબ્દ પારખલે, કયો શબ્દ કે નિજ બૂટી. એ સ્વાતિ શબ્દને લખી લે યોગી, બાકી વાતો બધી જૂઠી. નક્ષત્ર તો બધા, પણ સ્વાતિ નક્ષત્રના જે બુંદ પડે એ સીપ ઝીલે તો એના મોતી પાકે છે. એમ શબ્દના તો ઢગલે ઢગલા, પણ જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાકે છે, જે શબ્દના ધ્યાનથી અનુભવના મોતી પાકે છે, એ સત શબ્દ નિરંજન નામ સ્વરૂપે મનુષ્ય માત્રના પ્રાણની અંદર એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. સંન્યાસી બ્રહ્માનંદે ગાયું, અંશો સોહમ, સોહમ અંશો. એમ બાર બાર ઉલટાત ગુરુ મિલે ને ભેદ બતાવે, તો તારું મન એમાં નિશ્ચય ઠહેરાત. નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. આ નામ નોબત ઘટમાં વાગે, પલ પલ હુઓ જણકારો, સાધુ સત શબ્દને ઉસારો. દેહ દેવળમાં અદ્ભુત ધડાકા, એમાં ચિત્તને ધારો. કોણ કરે છે અવાજ માહી આ ધમણનો, ધમનારો તમારા દેહ દેવળની અંદર આ અદ્ભુત ધડાકા થઈ રહ્યા છે. આ તો આપણે પહેલેથી બોલ્યા આવીએ ને પહેલેથી સાંભળે આવી એટલે નવાઈ નથી લાગતી. વિચારોજી શબ્દ કેમ ઘડાતો હોય છે, કેમ બોલાય છે. જ્યારે જેવી જરૂર પડે ત્યારે એવા શબ્દ ફટાફટ ઘડાઈ જાય છે, બોલાઈ જાય છે. એ શબ્દની ધારા આવે છે ક્યાંથી, આવું કોઈ દે આપણે વિચાર્યું? પણ અનુભવી મહાપુરુષો જેણે સદગુરુની દયાથી અંતર ખોજ કરી, એણે એમ કીધું છે કે તમે જેટલા શબ્દ બોલો છો એ બધાય શબ્દની ધારા મૂળ શબ્દમાંથી ઉઠે છે. મૂળ શબ્દમાંથી એ ધારા ઉઠે છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા. જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે, સોય સદગુરુ મેરિયા. જે શબ્દમાંથી વેદ ધારા નીકળી, જે શબ્દમાંથી પુરાણોની ધારા નીકળી, જે શબ્દમાંથી શાસ્ત્રોની ધારા નીકળી, જે શબ્દમાંથી મહાપુરુષોની અનુભવ શબ્દ સાખી ભજનો, પછી વૈદિક શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, જે શાસ્ત્રો કયો એ બધી ધારાઓ મૂળ શબ્દમાંથી નીકળી છે. મૂળ શબ્દમાંથી નીકળી. હાવ સમજાય એવું છે કે જંગલમાં લઈને લૂંટ કરનારો માણસ વાળિયો ભીલ કઈ નિશાળમાં ભણવા ગયા હોય, નારદ મુનિએ આ એક સત શબ્દ ઓળખાવી દીધો. એ શબ્દના ધ્યાનથી અભણ માણસે રામાયણ જેવું ગ્રંથ લખ્યું છે. અભણ માણસે, એવા તો કેટલાય સંતો અભણ સંતો થઈ ગયા જેણે કાળા અક્ષર કુવાડે માર્યા. એની અનુભવ વાણી જુઓ.
નરસિંહ મહેતાનો ઇતિહાસ એમ કહે છે કે નિશાળમાં પગ મૂક્યો તો રાધે ગોવિંદ સિવાય કાંઈ બોલ્યા નથી, પણ એની વાણી જોવો જી. તત્વની દ્રષ્ટિએ ઊંચામાં ઊંચી એની વાણી છે. ને અટાણે નરસિંહ મહેતાની એ વાણી ઉપર કોઈ નિબંધ લખે તો તત્વજ્ઞાનનો પ્રોફેસર થાય. ઓલો હાવ અભણ માણસ હતો, હાવ અભણ માણસ. આ ધારા ક્યાંથી નીકળી? કે મૂળ શબ્દના ધ્યાનથી નીકળી. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા. જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરિયા. મૂળ શબ્દ મનુષ્ય માત્રના પ્રાણની અંદર જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને જુદી જુદી ભાષામાં સંતોએ ગુણ ગાયા, એ મૂળ શબ્દને કોઈએ સતનામ કીધું, કોઈએ નિજનામ કીધું, કોઈએ એને જી નામ ડાડા મેકરણે કીધું કે જી નામે જોખો ટળે, જી નામે જે કાર, જી નામને જે ભૈજા એનો બેડો પાર. ગુરુ નાનકે એને નિજનામ કીધું, કબીર સાહેબે સતનામ કીધું, નરસિંહ મહેતાએ એને કેદારો કીધું. કેદારો કોઈ રાગ નહીં, કેદારો સત્ય નામ. નામની આરાધના એ ઠાકર દોડતો આવે બાબુ. હા, નામની આરાધના એ દોડતો આવે. ગંગા સતી પાનબાઈએ એને વસન કીધું કે આ વસન જાણ્યું એણે સર્વ જાણ્યું, એને કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી. સાંઈ વસન કયો, સત્ય નામ કયો. માર્કંડ ઋષિએ એને મહામંત્ર કીધો. મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના. ભેદમાં ઋષિમુનો જપતા હતા આના જાપ, હરિ નથી ચાર વેદમાં. આ એક જ નામના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા. ભગવાન રામચંદ્રજીએ કીધું કે અધનામ અધનામ કો કરો પ્રણામ. જેનું શૂન્ય મંડળમાં દિશે ધામ. શૂન્ય મંડળ એટલે તમારો પ્રાણ. તમારા પ્રાણની અંદર એ નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. અધનામ અધનામ કો કરો પ્રણામ. જેનું શૂન્ય મંડળમાં દિશે ધામ. જેના પટતરા જોઈ લે સોય કે આમ જળ પર પથરા તરંતા જોઈ. કથત રામચંદ્રજી સુણોભાઈ લક્ષ્મણ જતી. આ મૂળ વસને થાય છે કાયાની પણ પારગતિ. એક ને એક વસ્તુના જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા. જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો હોય એ મહામંત્રની આરાધના, એ સત્ય સનાતન ધર્મની સમજણ છે. દુનિયાના આ શેડાથી ઓલા શેડા સુધીના દરેક માનવનો આ એક ધર્મ છે. તમે તમારા આત્માને ઓળખી લ્યો આ કેનો ધર્મ ને કેનો નહીં. મનુષ્ય માત્રનો ધર્મ એક છે. સૂર્ય એક, ચંદ્ર એક, પૃથ્વી એક, ધર્મ એક અને ઈશ્વર એક. એના નામને રૂપ અનેક. નામને ભલે નામને રૂપ અનેક હોય, શું થઈ ગયું? ત્રણ લોકનો નાદ છે. કદાચ એના કરોડ નામ અને કરોડ રૂપ હોય તો શું ખોટું છે? કઈ ખોટું છે? તમારા કેટલા નામ છે સામાન્ય માણસના? તમારા કેટલા નામથી સંબોધાવશો કે નહીં? કોઈના કાકા, કોઈના બાપા, કોઈના ભાઈ, કોઈના મોટા ભાઈ, કોઈના હાળા, કોઈના બનેવી, કોઈના હાહરા, કોઈના જમાઈ. તમે એકના એક ને. હજી જીની સિરીઝ બાકી છે. કાકાજી, મામાજી. હવે તમે સામાન્ય માણસ આટલા નામથી સંબોધાતા હોય, આ તો મારો નાદ ત્રણ લોકનો નાદ છે. કદાચ કરોડો નામથી સંબોધાય તો ખોટું શું છે? પણ એટલું યાદ રાખવાનું છે. એક યાદ એટલું રાખવાનું છે એક. એટલે નરસિંહ મહેતાએ ગાયું, રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી. આ જળ અને ચેતનમાં રસ રૂપે રમી રહ્યો પકડી લેની ઈ સજીવન મૂળી. રૂપ અનંત એટલે બુદ્ધિ ડખે ચડી ગઈ. ક્યું રૂપ નાનું, ક્યું મોટું. અરે મારા નાથના બધાય રૂપ હરખા જ હોય બાપુ. રૂપ અનંત એટલે બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી. જળ દેહમાં જે ચૈતન રસ રૂપે રમી રહ્યો છે પકડી લે ને. નરસિંહ મહેતો કે ઈ મૂળિયું પકડી લે ને, મૂળને ઓળખી લે ને. એ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. દેહ દેવળમાં અદ્ભુત ધડાકા. એમાં ચિત્તને ધારો. તમારા દેહની અંદર, પ્રાણની અંદર જે શબ્દ ઉઠી રહ્યો છે
એમાં ચિત્તને ધારો. સતારસાએ ગાયું, તારા ઘટમાં પિયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. તો પેલા એ તો સમજવું પડશે ને, ઘટ કેને કેવું. તારા ઘટમાં એટલે વાહામાં, છાતીમાં, પેટમાં, માથામાં. ઘટ કેને કેવું પેલા એ તો સમજવું જોઈએ ને. તારા ઘટમાં પિયું બિરાજે બરાબર, રાજકોટમાં માર માસીનો દીકરો રે એ બરાબર, પણ ક્યું પરું, કઈ શેરી, શેરી નંબર ક્યાં, હે એ તો સમજવું પડશે. તો તારા ઘટમાં પિયું બિરાજે તો પેલા ઘટ કેને કેવું. તો દરેક સંતો મહાપુરુષો મનુષ્ય માત્રનો પ્રાણ આલે ને એને ઘટ કહે છે. આ પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ છે, એ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. તારા ઘટમાં પિયું બિરાજે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદમાં એક પ્રાણ નામનો ઉપનિષદ છે, પ્રાણ ઉપનિષદ. એની અંદર કહેવામાં આવ્યું પેલા કે પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે, પછી એમ કહેવામાં આવ્યું કે પ્રાણ એ જ ઈશ્વર. જે પ્રાણની અંદર શબ્દ ઉઠી રહ્યો છે. વેદ એને આંગળી ચીંધીને કહે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. એમાં ચિત્તને ધારો. કોણ કરે છે અવાજ માહી આ ધમણનો ધમનારો. આપણો પ્રાણ હાલે છે, પણ પ્રાણને કોણ હલાવી રહ્યો છે? પ્રાણને હલાવવા વાળો શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે, એ પ્રાણનો પ્રાણ છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. ઓળખીએ એ આત્મરામને, ગુરુગમ દ્રષ્ટિ ધારો. ઘંટડી વાગે સુરતા જાગે, નામમાં નિસ્તારો. એ આત્મરામને ઓળખી લ્યો. એ આત્મા એ જ પોતે પરમાત્મા છે. પણ એને ઓળખવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. એક જડ વસ્તુને ઓળખવી હોય તો એ પારક દ્રષ્ટિ જોઈએ છે કે એમને ઓળખાય? હીરો તો જડ પદાર્થ છે ને, પણ ઝવેરી હોય હાથમાં આવે તો એમ કહી દે કે આની આટલી કિંમત થાય. આપણે શું કહી? ઝવેરી હીરાની પારખ કરે ને. જડ વસ્તુને પારખવાને માટે પણ પારક દ્રષ્ટિ જોઈએ છે. એમ ત્રણ લોકના નાથને ઓળખવાને માટે દ્રષ્ટિ તો જોહે ને. જો ભાઈ, કૃષ્ણએ જ્યાં સુધી અર્જુનને દિવ્ય દ્રષ્ટિ ન આપી ત્યાં સુધી અર્જુનને કૃષ્ણ મામાના દીકરા લાગતા હતા. ત્યાં સુધી કૃષ્ણ મામાના દીકરા લાગતા હતા. જ્યારે દિવ્ય ચક્ષુ આપી તો અર્જુનનો ભ્રમ ભાંગ્યો કે ઓહો, આ મામાના દીકરા નહીં, આ તો સાક્ષાત બ્રહ્મ છે. આ તો સાક્ષાત બ્રહ્મ છે. ક્યારે ઓળખાણ થઈ? કે એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે. એક વાત યાદ રાખશો કે ઈશ્વરને જોવાને માટે આ આંખ કામયામ નીવડતી નથી. બે ચક્ષુથી શું ઉકેલશો? બાજી છે બધી અટપટી, છે યાચકોને જોવાને કોઈ જુદી જ આંખડી. ઈશ્વરને જોવાની જુદી આંખ છે. જો આ આંખે ઈશ્વર ઓળખાતો હોય તો સંતો જેવું કોઈ દયાળુ નથી. એમ કહી દે કે જો આવું પણ લાઈક પૈગે, આવું પણ લાઈક પૈગે. પણ આ આંખેથી ઈશ્વર દેખાતો, આ આંખ ઈશ્વરને જોવામાં કામયામ નીવડતી નથી. દિવ્ય દ્રષ્ટિ વિના નિર્ગુણય ન ઓળખાય અને સગુણય ન ઓળખાય. ઇતિહાસ એમ કે છે કે નરસિંહ મહેતાના ભગવાને મોટા મોટા 52 કામ કર્યા અને 750 ખોયડું નાગરનું હતું. તો જુનાગઢમાં જઈ નરસિંહ મહેતા ત્યાં ભગવાન કામ કરવા આવ્યા તો કોઈ સા પીવા બેરકા એવો કોઈ ઇતિહાસમાં દાખલો ખરો? કે અમે ટોકરી વગાડીને રોજ શેર ઘી બાળી ઠાકર અહીં દર્શન દેતો જ આ તારા ભગત પા જાય છે, એવું ખરું? કોઈ પડખે સીડ્યો હોય એવો દાખલો ખરો? હે? દીકરીનું મામેરું ભરવા આવ્યો, બાપુજીનું શ્રાદ્ધ સરાવ્યું, દીકરાની જાનમાં ઠાકર આવ્યો, પણ કોઈ પૈગે લાગ્યો એવો દાખલો ખરો? એવો દાખલો ખરો? નરસિંહ મહેતાને એકને જ નક્કી થતું હતું કે મારો ઠાકર આવીને કામ કરી ગયો, બીજાને તો કંઈક બીજું લાગતું હતું. બાપુ, ન નિર્ગુણ ઓળખાય ન સગુણ ઓળખાય.
રામને કૃષ્ણ રમણ લીલા કરી ગયા, પૃથ્વી અવતાર ધારણ કરીને નિર્ગુણ હતા કે સગુણ હતા? રામને કૃષ્ણને બધાય ભગવાન રૂપે એ વખતે ઓળખી શક્યા છે? ઓળખવા વાળા ઓળખી ગયા. બસ આદિ અનાદિથી આમ જ આયલું આવે છે. એ દ્રષ્ટિ જોઈએ છે, એ દ્રષ્ટિ જોઈએ છે. અમુક અયોધ્યામાં રહેવા વાળા નો ઓળખાનો ઓલો નાવિક ઓળખી ગયો બાપુ. દ્રષ્ટિની વાતો છે. એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે અને એ દ્રષ્ટિ પ્રદાન કરનાર, દ્રષ્ટિ આપનાર સદગુરુ છે. એટલે ગુરુ ચરણમાં કોટી વાર વંદન છે. અનુભવ ચક્ષુ કોણ આપે? જ્ઞાન દ્રષ્ટિ કોણ આપે? સદગુરુ આપે. ઓળખીએ એ આત્મરામને તો શેનાથી ઓળખશો? કે ગુરુગમ દ્રષ્ટિ ધારો. ગુરુગમ દ્રષ્ટિને પ્રાપ્ત કરો. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે જ ગુરુ છે. ગુરુ કાંઈ નુગરા નામની ગાળ મટાડવા કરવાના નથી. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે એ ગુરુ છે. ઓળખીએ એ આત્મરામને, ગુરુગમ દ્રષ્ટિ ધારો. ઘંટડી વાગે સુરતા જાગે, નામમાં નિસ્તાર. જો સુરતા તારી નામમાં લાગે તો આઠેય પોર એની આરતી અખંડ ચાલુ જ છે. કોઈ દી ઠાકર અખંડ, એની આરતી અખંડ. કોઈ વગાડનાર નથી અને તમારા ઘટમાં ઠાકરની આરતી આઠે પોર થયા કરે છે. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કો બજાવન હાર. ગેબી પુરુષ કી ગર્જના, જેનો રોમ રોમ લાગ્યો છે. રણુકાર અખંડ વાગી રહી છે. આરતી અખંડ આરતી નાદ બ્રહ્મની વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. અને જે સંતોન જેવું સંભળાણું એવું એણે ગાયું. દેખ લે સુન મંડળ કી મજા જામે, અનહદ ડંકા. વીણા વાગે સંગ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ. ઓર નાદ કસો કયો ન જાઈ, એવા એવા સાધન સજા. દેખ લે સુન મંડળ કી. વિના વાદળ વીજ કરે સમકારા, બરસદ મેઘ સુધારસ ધારા. કોટાન કોટી રવિ ઉજિયાળા, ગગન રહ્યા સબ ગજા. દેખ લે સુન મંડળ કી. કોઈ કે નુરદ સુરદ નટવા નાસે, આમાં ગનનન ઘૂઘરા. ઇન્દ્રાદિ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે. બંગલો ખૂબ બન્યો, જોવો આમાં સોહમ સિતાર બાજે. કોઈ કે એકલ તારો જોઈ લ્યો, આ વાણી પાર રહ્યો બોલે. જેને જેવું સંભળાણું અનુભવ કરીને એવું મહાપુરુષોએ ગાયું કે ઠાકર તમારા ઘટમાં છે ને આવા વાજાય તમારા ઘટમાં વાગી રહ્યા છે. અને એ લાભ લેવાનો અવસર એક મનુષ્ય અવતારમાં જ છે ને. મનુષ્ય સિવાય કોઈ સાધના કરી શકે એવું ખરું? સાધના કરવાનો એક યોગ મનુષ્યને જ મારા નાથે આપ્યો છે. પણ જેને યોગ આપ્યો છે એ એને જ ભૂલી જાય છે. મનુષ્યની ઉપર કુદરતે અનહદ કૃપા કરી અને સાધના કરવાનો યોગ આપ્યો છે. પણ ઈશ્વરને જો ભૂલી જતો હોય તો માણસ ભૂલી જાય છે. એ જ આપણી મોટી દુર્ભાગ્યની નિશાની છે. ઘંટડી વાગે, જો સુરતા લાગે તો નામની નોબત તો વાગી જ રહી છે. ઘંટડી વાગે સુરતા જાગે, નામમાં નિસ્તારો. સંતો આ સત શબ્દને ઉચારો. નામનો બધ ઘટમાં વાગે, પલ પલ હુઓ જણકારો. ઘટો ઘટમાં પોતે ખેલે, જે 52 અક્ષરથી બારો. ઘટો ઘટની અંદર ઈ જ ખેલી રહ્યો છે. દેહ ભલે ને બધાયના જુદા જુદા, પણ માલિકો બેઠો ઈ જુદો નથી. સંતોએ તો અનુભવીને ગાયું ખરું ને કે કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ. જ્ઞાન દ્રષ્ટિથી વિચારો આત્મા બધાયનો એક. અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની કેને જુદા ગણે. દેહ બધાયના જુદા જુદા, પણ માલિકો બેઠો આત્મા ઈ જુદો ખરો, ઈ જુદો ખરો. પંખાની અંદર પાવર જુદો, લાઇટની અંદર જુદો, માઇક્સની અંદર જુદો, કે બધો એક જ પાવર કામ કરે છે? બલ અખિલ વિશ્વમાં મારા નાથનો એકનો જ પાવર કામ કરે છે. એકનો જ કરંટ દરેક ઠેકાણે છે. જળ યાં ચેતન વિદ્યમાન હોય તો ચૈતન બ્રહ્મ થકી છે. જળ યાં ચેતન વિદ્યમાન હોય તો ચૈતન બ્રહ્મ થકી જ બધા વિદ્યમાન છે. બધાનો ઘડનારો, દરેકને આધારિત તત્વ હોય તો ઈશ્વર છે.
બધાનું આધારી તત્વ હોય તો ઈશ્વર છે. ભગવાન કૃષ્ણએ કે ટસલી આંગળીએ પર્વત તોડ્યો. અરે એક ગોવર્ધન પર્વત નહીં, અનંત બ્રહ્માંડો એણે જ તોડ્યા છે મારા બાપ. અનંત બ્રહ્માંડો, ટસલી આંગળી એટલે એની શક્તિએ એક ગોવર્ધન પર્વતને નહીં અનંત બ્રહ્માંડોને તોડ્યા છે. આકાશમાં તમે તારા જુઓ, એ પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો છે, એને કોણે ટેકો ભરાયો છે? એને આધારે જ અનંત બ્રહ્માંડો ટકી. બધાનું આધારિત તત્વ ચૈતન બ્રહ્મ ઈશ્વર પરમાત્મા પોતે છે. અને એ આપણો આત્મા છે. એ આપણો આત્મા છે. માટે ઘટોઘટમાં પોતે ખેલે. ઘટોઘટની અંદર એ ખેલી રહ્યો છે, પણ છે 52 અક્ષરથી બારો, 52ના વિલાસથી એ બારો છે. 52ના વિલાસની અંદર આખું જગત છે, બધો વહીવટ એના થકી થઈ ગયો છે, છતાં બધાથી ન્યારો છે. તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં વળી ચેતન તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. 52ના વિલાસથી જે બારો છે. જગત આખું 52 બજારમાં ભૂલું પડ્યું છે. જગત આખું 52ના વિલાસમાં ભૂલું પડ્યું છે. બોલનહારો 52થી બારો છે. એટલે લીલલબાઈએ ગાયું ને કે 52 તો બજારું લાગે, આમાં જવરલા નર કોક જાગે, ધ્યાન ધરી લ્યો સુનમાં તો એના ઝીણા ઝીણા વાજા. 52 બજારોમાં જીવ ભૂલો પડ્યો છે કે લીલલભાઈ ભૂલા પીડ્યા તો પીડ્યા, હવે બારું કેમ નીકળે એ ગયો ને. તો કીધું કે 52ના વિલાસમાંથી બારું નીકળી જવું હોય તો ધ્યાન ધરી લ્યો સૂનમાં. સૂન કેને કેવું? બોલતા બંધ થાવ એ પેલું સૂન છે, આખું કાન બંધ કરો એ બીજું છે, તમારા સંકલ્પને બંધ કરો એ ત્રીજું સૂન છે, તમારો પ્રાણ હાલે તે ચોથું સહજ સૂન છે, અને પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ ઉઠી રહ્યો એ અભય સૂન છે. એ અભય સૂન છે, એમાં ધ્યાન ધરી લ્યો. ધ્યાન ધરી લ્યો એ અભય સૂન શબ્દ બ્રહ્મમાં, તો એના ઝીણા ઝીણા વાજા વાગે. જો નિજ નામે કોઈ આ પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. બોલ્યા લીલલબાઈ કે આજ મારો પ્રભુ પધાર્યો. બોલે નિજ નામે કોઈ દેહાધ્યાસના પડદાને ખહેડી નાખે તો પૃથ્વી અને આકાશે એ જ વિલસી રહ્યો છે. પૃથ્વી આકાશે અનંત બ્રહ્માંડોમાં ઘટોઘટમાં એ જ વિલસી રહ્યો છે. પણ આડો આ પડદો છે દેહાધ્યાસનો. મેં જાણ્યું હરિ દૂર છે હરિ હૃદયની માય, કે તો દેખાતા કેમ નથી? કે આડી ત્રાટી કપટની તાંસે દિશત નાય. આડી દેહાધ્યાસની કપટરૂપી ત્રાટી છે. એ નામના ધ્યાનથી દેહાધ્યાસની ગ્રંથિ છૂટે તો લીલલબાઈ કે પિન બ્રહ્માંડે એ જ વિલસી રહ્યો છે. એ પડદો જ એને ખસી ગયો. એ નરસિંહ મહેતા જેવા એ ગાયું, હું તો જ્યાં જોઉં ત્યાં એ દેખાય. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. હું તો જ્યાં નજર કરું, જ્યાં જોઉં ત્યાં તારું રૂપ. પણ ક્યારે? કે પડદો ખસી ગયો ત્યારે. દરવાજો ખુલ્લો છે છતાં ઠાકરના દર્શન નથી થતા. કાડો ટેરો છે કે ટેરો ખસેડી નાખો, કે આપણી કીધે નો ખસેડાય. પૂજારી કહેવે ટેરો, પૂજારી કહેવી હગે. પૂજારી સદગુરુ છે. સદગુરુ મળે ને તો પડદો આઘો થાય, નકર નો થાય બાપુ. કેટલાય જન્મ વયા જાય ને. એટલે ગુરુ શરણ સેવા વિના 4 યુગની અંદર કોઈનો અંત આવ્યો નથી. ઉગારામ દાદાએ કીધું, વારું તન મન ધન સબી પદ પર ખાવન હારા. આવા યુગ તો કેટલાય વયા ગયા, ગુરુ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા. નિસ્તારા ગુરુ સેવા તો મય વલોયા, માખણ પાયા ગ્રથ તણી ગમ આઈ. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો ઘર દૂર જ નાહી. પડદો ગુરુ ખસેડી દે. એટલે સદગુરુની બલિહારી છે. એટલે સદગુરુની બલિહારી છે. ઘટોઘટમાં પોતે ખેલે. 52 અક્ષરથી બારો.
નાભી કમળથી નટવા નાસે પવન પુરુષ પ્યારો. જો કોઈ સુરતાના ધ્યાનથી નટ આ શ્વાસોશ્વાસના દોર ઉપર ખેલે તો એને મહાપદની મોજ પ્રાપ્ત થાય છે. ધન્યવાદ છે સંતોને કે ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા સુરતાના ધ્યાનથી આ દોર ઉપર સોધારા આયલા ગયા છે. સંસારના કાર્યોમાંય પ્રવૃત્ત રહ્યા અને બધું કરવા છતાં સુરતા નામથી ખહવાનો દીધી એટલે એના પગ પૂજાઈશ બાપુ. એટલે એને ધન્યવાદ છે કે વ્યવહારના કામ કરતા કરતા રાજા મહારાજાઓ રાજ કર્યા ને કરોડોના ઉદ્ધારક થયા બાપુ. પ્રહલાદ રાજા હતા, 5 કરોડના ઉદ્ધારક થયા. હરિશ્ચંદ્ર રાજા હતા, 7 કરોડના ઉદ્ધારક થયા. ધર્મરાજા રાજા હતા, 9 કરોડના ઉદ્ધારક થયા. બલિરાજા રાજા હતા, 12 કરોડના ઉદ્ધારક થયા. દોર ઉપર નટ ચીડ્યો હોય, બધા અહીંયા નો વૈદો કરતા હોય, છોકરા તાળીઓ પાડતા હોય કે એ પડ્યો, આનું ક્યાંય ધ્યાન જ નથી. આનું ક્યાંય ધ્યાન નથી. આનું ધ્યાન તો દોરમાં જે સામે ગાંઠવાળી ત્યાં સુરતાને ઠેરાવી દીધી છે. પૃથ્વી ઉપર હાયલો જાય એમ દોર ઉપર હાયલો જાય. એમ સંતો મહાપુરુષો સુરતાના ધ્યાનમાં ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા નામથી સુરતા સૂક્યા નથી ને એટલે આ અનુભવને પામ્યા છે. એટલે એને મહાપજની મોત પ્રાપ્ત થઈ છે. બાકી સુરત વિના નટ ખેર કલે દોર ડગે તો ભોંય પર ડારી ગયા જીવન પીછે મોજ ન પાયા તો એક પલક મેં જુગહારી. देखा देखी मत करो भाई शान गोरानी गति है न्यारी उनका मता है अगम पारा एमा क्या जाने दुनिया सारी. संतोनो मतो अगाध છે કે સુરતાના ધ્યાનથી એવા ખેલી ગયા, કોઈને ખબર ન પડીને ભજન કરી ગયા બાપુ. કોઈને ખબર ન પડવા દીધી એમ સાના સાના ભજન કરી ગયા, પણ છતાંય ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય. આકાશ દાબી દુબી કોઈ દી નોરીએ કસ્તુરીની વાસ. અપલખણાઈ સાની નથી રહેતી, ભક્તિ રે ભલામણા એટલી જ ખબર પડે ને, જાજી નો ખબર પડે તો કાંઈ નહીં. હે ભક્તિ કોઈ દી સાની રે ખરા, પણ મહાપુરુષો ભક્તિનો દેખાવ નથી કર્યા, કરી ગયા છે, કરી ગયા છે. નાભી કમળથી નટવાના છે પવન પુરુષ પ્યારો સાધુ સત શબ્દને ઉચારો દેવી દેવતા જેના થકી નાશ નાશે અપારો. દેવી દેવતાઓ એટલે ઇન્દ્રિયો અને એના દેવતાઓ કેનાથી વિદ્યમાન છે કે તમારામાં ચૈતન બ્રહ્મ છે એનાથી ને. આંખ જોતી હોય, આંખના દેવતા જે કાર્ય કરતા હોય એ કેનાથી? પ્રાણ થકી જ ને, ચૈતન થકી જ ને. એ ન હોય તો આંખે હોય, કાનય હોય, જીભય હોય, નાકય હોય, હાથય હોય, પગય હોય, કાંઈ હલચલ કરી? દરેક ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ કેનાથી કામ કરતા હતા? પણ આપને કોઈ દી વિચારનો એવું ખરું, ચામડાની આંખ જોવે, ચામડાનો કાન સાંભળે, ચામડાના જીભના પટ્ટાને વળી ખારું તીખું મોળું ગળ્યું ને એની ખબર પડે? ગજબ નથી લાગતું? અને નીકળ્યા પછી એક અવાજ આવે તો કયો ને આવે. કેનાથી આ ઇન્દ્રિયોને ના દેવતા કેનાથી કામ કરતા હતા? 4 અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શેનાથી આ સ્ફુરણ ફૂટે કામ કરતા હતા? દેવી દેવતા જેના થકી નાશ નાશે અપારો. તખત ત્રિવેણીની માહી બોલે શૂન્ય મંડળમાં વસનારો. તમારો શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એ ત્રિવેણી છે. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ આ ત્રિવેણી સંગમ છે. આ પ્રયાગરાજ તીરથ તમારા ઘટમાં હોત છે, ઘટમાં હોત છે. નામના ધ્યાનથી જેના શ્વાસ ને ઉશ્વાસ એક રૂપ થયા ને ત્યાં સરસ્વતીની ધારા પ્રગટી બાપુ. નામના ધ્યાનથી જેના શ્વાસ ઉશ્વાસનું એક ઘર થયું. શ્વાસ છે ઉશ્વાસમાં, ઉશ્વાસ છે શ્વાસમાં. આની જુગતી કોક વિરલા જાણે, પોતે પોતાનો પારખ પોતામાં નો પરખો એ તો તક ભૂલી ગયા છે આ ટાણે. બેનું એક ઘર થયું. શેનાથી થાય?
કે નામના ધ્યાનથી થાય. નામના ધ્યાનથી થાય. નામના ધ્યાનથી ભજનાર અને ભજવા યોગ્ય એક સ્વરૂપ થાય. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાય એ સમરણની સિદ્ધિ છે. એ સમરણની સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સગલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. સમરણની સિદ્ધિ એવી કરે કે તારી બધી ભવ ભીડ મટી જાય. તો સમરણ કેનું નામ કર્યું કહેવાય કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીસ, મિટ ગયા વહન નામ રૂપ, તે હો ગઈ સાગર સ્થિત. સરિતા નદી જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી રાત ને દી હાલી જ જાય છે, હાલી જ જાય છે. ક્યાંય રોકાય ખરી? નદીના કિનારે હારા બગીચા આવે તો મોહ પામીને નદીનો પ્રવાહ રોકાઈ જાય. વગડામાં એટલો હાલ્યો જાય, બગીચામાં એનો ધ્યેય સમુદ્રને મળવાનો છે. નદીનો ધ્યેય સમુદ્રને મળવાનો છે. રાત ને દી પ્રવાહ વહન કરીને સમુદ્રને મળી જાય પછી વહન ખરું, પછી વહન ખરું, પછી નદી કહેવાય. શાયર રૂપ બની ગઈ. મિટ ગયા વહન નામ રૂપ, તે હો ગઈ સાગર સ્થિત. એમ વૃત્તિ રાત ને દિવસ અખંડ એના નામમાં લાગી રહીએ, બ્રહ્મને ભજીને બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય, એને મહાપુરુષો સમાધિ અવસ્થા કહે છે. એને સમાધિ અવસ્થા કહે છે. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો એ સમરણની સિદ્ધિ છે. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કીચડ ભટકે ભલે, પણ મીટે ન રૂપ કિંચિત. પારસના પરસથી જે લોઢું સોનું થઈ ગયું, પછી કદાચ ગમે એટલા વર્ષો કાદવમાં નાખી દો ને તો એને કાટ ન ચડે. એ સોનું થયાનો લાભ ઈવડો એ છે. લાભ ઈવડો એ છે. તો પારસ નામનો અટાણુંથી કોઈએ પથ્થર ગોઈતો નથી ને ગોતશે જડશે નહીં. પારસની ઉપમા સત્ય નામને છે. જે મન નામ સંગી બની ગયું, સોનું બની ગયું, એટલે મન બ્રહ્મ સ્વરૂપ બની ગયું. બ્રહ્મ સ્વરૂપ બનેલા મનને પછી કોઈ દી અવિદ્યાનો કાટ લાગે નહીં. જગતમાં કોઈ જન્મો નથી કે એના મનને ડગાવી દે. જેનું મન બ્રહ્મ સ્વરૂપમાં ભળી ગયું એના મનને કોઈ ડગાવી ન શકે નહીં. કોઈ ન ડગાવી શકે, કોઈ ન ડગાવી શકે. બ્રહ્મ સ્વરૂપ બની ગયું. અવિદ્યા લાગવાનો કોઈ સંભવ જ નહીં. કાદવ કીચડ ભટકે ભલે, તમે માયાથી બીન ભાગો એમ નહીં. એવા કોક ગુરુ ગોતો તમારાથી માયા આગી રહેવી જોઈએ. માયાથી ભડકીને ભાગવાનું નથી. માયાનો સ્પર્શ ન થાય. એ વાત સમજી લ્યો. એ વાત સમજી લ્યો. હાવ સમજાય એમ કહું કે 52 ડિગ્રી તાપમાન હોય પણ તમે એસી રૂમમાં બેઠા હો તમને ગરમી લાગે ખરા? કેમ ન લાગે? એસી રૂમમાં. મારા નાથનું નામ છે ને એસી રૂમ છે બાપુ. જો એમાં બેસી જાય ને, ત્રિવિધિનો તાપ ન્યા નથી. દરેક સંતો આ સાયામાં બેઠા છે, નામની સાયામાં બેઠા છે. એટલે નરસિંહ મહેતાએ ગાયરું, મારે તો આશરો હોય હરિના નામનો થાક લાગ્યો ક્યાં જઈએ, કહે નરસૈયો નામને આશરે એકતા સાધીને હવે લીન રહીએ. એસી રૂમમાં જો બેસી ગયા એટલે એને તાપ ન લાગ્યો. આપણે ટકા બળ્યા જ કરે. આપણે ટકા બળ્યા જ કરે. નામની સાયામાં આવી ગયા. તરણ તારણ નામ છે. નામ છે. તો ભાઈ, ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત, જીવ દશાનો મિથ્યા ભ્રમ ત્યાગી અને શિવ સ્વરૂપે પ્રતીત. ગમે એવા જ્ઞાનના શબ્દની સણાવટ થતી હોય પણ જેને ખબર નહીં, બેઠો બેઠો તમાકુ છોડતો એ તો વાતો કર્યા કરે. એ બમરા નો ના ના. તો શબ્દની ડણક લાગતા જેને તડફડાટ ઉપડી જાય, ઓ મારી જિંદગી કેટલી વહી ગઈ, હવે મારા હાથમાં આયુષ્ય કેટલું,
આવો જેને તડફડાટ ઉપડી જાય એને સંતો નામના દરમાં પૂરી દે, એ ભમરી થઈ જાય બાપુ. ભમરી થયાનો લાભ કે ઉડ્ડયન પ્રાપ્ત થાય. હવે ઢસરડા નહીં, હવે ઢસરડા મટી ગયા, ઉડ્ડયન પ્રાપ્ત થયું, ઉડ્ડયન પ્રાપ્ત થયું. પણ શેનાથી? સમરણથી. ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત, જીવ દશાનો મિથ્યા ભમ તાગી, અને શિવ સ્વરૂપે પ્રતીત. કે તારો આત્મા એ કેવળ શિવ છે. આ વેદની ઘોષણા છે. આ વેદની ઘોષણા. આત્મા ત્વમ ગિરિજા મતી સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજા તે વિષ્યો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. આત્મા ત્વમ, મારો આત્મા એ ભગવાન શિવ તમે છો. મારી મતી ગિરિજા દેવી પાર્વતી તમે છો. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છો. શરીરમ ગ્રહમ, મારું શરીર છે, આપને રહેવાનું મંદિર છે. આ વેદની ઘોષણા છે, વેદની ઘોષણા છે. તારો આત્મા એ જ શિવ છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર. શાસ્ત્રની ઘોષણા છે. શિવ સ્વરૂપે પ્રતીત. શિવ સ્વરૂપ સોહમ પદ આગે. ગુરુ ચરણમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી, પછી હવે નહીં કોઈ ભાવના ભીન. શિવ સ્વરૂપ સોહમ પદ આગે. તમારા પ્રાણમાં સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો, એ શિવ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હે. જપો જંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હે. સોઈ નિજ નામ કિયો આદિ નારાયણ, બ્રહ્મા કો ભેદ બતાયો હે. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા, જેણે નિગમ નામ ધરાયો હે. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિએ, વિદુર કો બતલાયો હે. દ્વાદશ કંદ ઉપર કરુણા કીધી, નરકાદિક છોડાયો હે. સોઈ નિજ નામ કિયો સુખદેવજીએ, પરીક્ષિત કો પઢાયો હે. 7 દિવસમાં મોક્ષ કીધો, નરકાદિક છોડાયો હે. सोई निज नाम का सकल संसारा, सर्वे उनकी माया है. कहे मूलदास आत्म अविनाशी, वो तो गुरु प्रतापे पायो है. शिव स्वरूप सोहम पद आगे, गुरु चरण मा लीन, दास लाभो अरस परस है की नहीं कोई भावना बेन. साधु समरण यूं करसित. देवी देवता जेना थकी नाश नासे अपारो, तखत त्रिवेणी माही बोले, सुन मंडल मा वसनारो. सहज सुन प्राण मा एनो कायम वासो छे. आपणो प्राण छे ने भगवान ने रहेवानो हवाई मेल छे, हवाई मेल. हवाई मेल में कायम रहे छे. अने कबीर साहेबे स्पष्ट भाषा में कीधुं के कहत कबीरा, सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहाँ खोजो, तुरंत मिलूं मैं सिन भर की तलाश में. मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरे. महापुरुषों ना अनुभव बोले, संतों ना अनुभव बोले. कहे कबीरा, सुनो भाई साधु, सब श्वासन की श्वास में, दरेक ना प्राण नी अंदर एनो कायम ने माटे वासो छे. तो चंद्र सूरज की आ ज्योति जलत है, सर्वने प्रकाश नारो. आवे आनंद आठे पोर, जे नाम रूप थी न्यारो. चंद्र अने सूरज की ज्योति जलत है. दरेक ना मनुष्य नी देह दुनिया में आ सूर्य अने चंद्र श्वास ने उश्वास अंजवाड़ी रह्या छे. आ दुनिया ने आ सूर्य चंद्र अंजवाड़े से. तमारी देह दुनिया ने श्वासोश्वास रूपी सूर्य ने चंद्र अंजवाड़ी रह्या छे. सूर्य चंद्र की ज्योति जलत है, सर्वने प्रकाश, बधाने एनो ज प्रकाश पड़ी रह्यो छे. सर्वने प्रकाश नारो. आवे आनंद आठे पोर, एमां ध्यान राखता आठे पोर आनंद प्राप्त थाय छे. जे नाम रूप थी न्यारो. परमात्मा नो खरेखर कोई नाम ही नथी ने कोई रूप नथी.
नाम रूप से न्यारा उसमें क्या जाने संसारा. वो तो नाम रूप છે ન્યારા. નામ અને રૂપથી જે ન્યારો રમણ કરી રહ્યો છે, પછી તમે જેવા નામે જેવા રૂપે નક્કી કરો એવા રૂપે ઈ છે, એવા રૂપે ઈ છે. પાણીનો કોઈ આકાર નથી, પણ તમે જેવા પાત્રની અંદર નાખો એવો એ આકાર ધારણ કરે છે. બસ એમ જ, બસ એમ જ. તો ભાઈ આવે આનંદ આઠે પોર, જે નામ રૂપથી ન્યારો, સુરતા લાગી નામ નિશાને સોહમ તણો વિસ્તારો. કહે દેવારામ સદગુરુ થકી જીવન મુક્તિને માણો. સુરતા જેની નામમાં લાગી એને ખબર પડી કે આ બધો વિસ્તાર સોહમ તત્વનો છે, એનો જ બધો વિલાસ છે. આ બધોય એનો જ વિલાસ છે. સુરતા લાગી નામ નિશાને સોહમ તણો વિસ્તારો. આ બધો વિલાસ તમને આંખેથી દેખાય એ મૂળ તત્વનો વિલાસ છે, એનો વિલાસ છે. એ તત્વસાર સ્વરૂપને સદગુરુથી જાણી અને દેવારામ બાપા કે જીવન મુક્તિના લાભને વાલા પ્રાપ્ત કરી લ્યો, એને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય અવતાર એને માટે આપણને પ્રાપ્ત થયો છે, જીવન મુક્તિ નહીં. મનુષ્ય અવતાર એટલે મુક્તિનું સાધન પ્રાપ્ત થયું છે. હવે સાધના બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો આ સાધન કામયાબ નીવડી જાય. તો મનુષ્ય જન્મનો બાપા ફેરો સફળ થઈ જાય, ધ્યેય હાંસલ થઈ જાય. જીવન મુક્તિને જાણો, સાધુ સત શબ્દને ઉચ્ચારો. કોઈ સદગુરુની શાન લઈને આ સત શબ્દનું ધ્યાન કરો. એ શબ્દ બ્રહ્મ એ ગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ છે એ આપણા સદગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. ગુરુ શબ્દ રૂપે કાયમને માટે અખંડ છે, એનો કોઈ દિવસ નાશ નથી. આ સત્ય સનાતન ધર્મનો માર્ગ સદગુરુએ બતાવ્યો અને એ માર્ગને પ્રાપ્ત કરીને દરેક સંતો એ માર્ગે આયલા ગયા છે, જે શુદ્ધ માર્ગ છે, જે શુદ્ધ માર્ગ છે, જેમાં કોઈ ભેળસેળ નહીં એવો શુદ્ધ માર્ગ છે. સખી સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. સુધ માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે. એવા ગુરુ મળ્યા મોટા મહાત્મા હોજી રે. ગુરુ મળ્યા મોટા મહાત્મા હોજી રે. આપી જ્ઞાન દ્રષ્ટિ આવાર મારા વાલા. એ આપી આ જ્ઞાન દ્રષ્ટિ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે.
આસન વાળ્યું યનાદી નામમાં હોજી રે આસન વાળ્યું યનાદી નામમાં હોજી રે આવે આનંદ આઠે પોર મારા વાલા એ આવે આનંદ આઠે પોર મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે મન મળ્યું એક ભાવમાં હોજી રે મન રે મળ્યું એક ભાવમાં હોજી રે થયો સ્વરૂપે એકાકાર મારા વાલા એ થયો સ્વરૂપે એકાકાર મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે સુનમાં જોઉં તો સામા દિશે રે સુનમાં જોઉં તો સામા દિશે રે સદગુરુ આપો આપ મારા વાલા એ સદગુરુ આપો આપ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે વ્યાપક સ્વરૂપે વિલસી રહ્યા રે એવા વ્યાપક રૂપે વિલસી રહ્યા રે ઘટોરે ઘટની માય મારા વાલા એ ઘટો ઘટની માય મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા
સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. દયા રૂપ ગુરુદેવ સે હોજી રે. દયા સ્વરૂપ ગુરુદેવ સે હોજી રે. ધર્મ રૂપ સોહમ હરિ આપ મારા વાલા. હે ધર્મ રૂપ સોહમ હરિ આપ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. દેવા રામ પર દયા દાખવી હોજી રે. દેવા રામ પર દયા દાખવી હોજી રે. બતાયો અનાદિ માર્ગ મારા વાલા. એ બતાયો અનાદિ માર્ગ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. સદગુરુ દેવ